સાહેબ શું આજે આપણે ડેમ્યુલેશન કરવાના છો સાહેબ? આપણે હા, કેવી રીતે છે કે કહેશો? ડીજીપી સાહેબના જે પરિપત્ર મુજબ હા સાહેબ, જે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વ્યક્તિઓ દ્વારા હા હા શહેર ગ્રામ્ય લેવલે કોઈ એને ગેરકાયદેસર મિલકત ઊભી કરી હોય એની એ બાબતે વાંકાનેરમાં હા ધ્યાને આવી છે એક મિલકત ડેમોલેશન બરાબર ડીવાયએસપી સાહેબ અને પ્રાંત સાહેબ અને પીઆઈ સાહેબની હા સાથે રહીને અમે કરીએ છીએ. હા હા સાહેબ, એટલે ગઈકાલે અમે ટંકારા નગરપાલિકામાં પણ આ બે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ લોકોના હા હા ગેરકાયદેસર મિલકતો દૂર કરી. બરાબર છે. અત્યારે અમને એક ધ્યાનમાં આવી છે એટલે એને નોટિસ આપી હા અને એ દૂર કરવાની અત્યારે કામગીરી ચાલુ છે. આવનારા સમયમાં આવા બીજા પણ હશે કોઈ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા એની મિલકતો હશે એ શોધીને પણ દૂર કરવાની પ્રવૃત્તિઓ કરવામાં આવશે. સાથે સાથે આ વિસ્તારમાં જે લોકો અત્યારે ઇલીગલ મકાનો બનાવે છે કે બનાવીને રહે છે, પછી કોઈ ભાડે આપેલું છે એનું પણ સર્વે કરી અને આગામી સમયમાં એની પણ દૂર કરવાની કામગીરી કરવામાં આવશે. બરાબર છે. હા સર, તમારું નામ ને ડેઝિગ્નેશન કહી દો. ગિરીશ સરૈયા, ચીફ ઓફિસર વાંકાનેર. ઓકે, નમસ્કાર મિત્રો. જો આજે વાંકાનેર નગરપાલિકા અને પોલીસ સ્ટાફ સાથે રાખીને આજે ડિમોલેશન કરવાની કામગીરી ચાલુ છે. જો આજે બધો પોલીસ સ્ટાફ ને બધા જ આવી ગયા છે જેસીબી લઈને. જો અશોકભાઈ છે, જો બધા છે ઓરડીઓ ને બધી જે છે ડિમોલેશન કરવામાં આવશે કે છે. पट में रखी दें ना पट में करो पट में कौन नहीं हो पट में नहीं तो पट में पेपर पड़ेगा तो गड्डी पड़े. આજે બધા જ મહેશભાઈ એવા છે બધા જ. મહેશભાઈ, હવે કેટલા કાપડા ઓલા છે કહેશો તમે કઈ આજે આમાં જે પાડવાના છે એમાં? આ વિસ્તારમાં જે હે ગેરકાયદેસર પાડવાના છે. બરાબર છે. એટલે મકાનોની છે એ જ ને? હા, મકાન જે હોય. હાલો ઉપર લ્યો પટ રાખી લોકો નડે નહીં. માથી છોડાવી લે, માથી ધોઈડે સીધું છોડાવી લે એટલે હેઠે પડી જાય. લઈ લઈને બેન, તમારે તો લેવો જ જોઈએ ને ખાસ. હવે તે હા એમ વિસીપરામાં જે કુકડિયાપરા છે એની પાછળની સાઈડમાં જે શમશાન જે છે ત્યાં જે બિનકાયદેસર જે રહેણાંકના જે બધા મકાન ને બધા છે ત્યાં પાડવાની કામગીરી ચાલુ છે. આપ જોઈ શકો છો. જો આ દિવાલને આ બધો એ જે પટ્ટો જે બધો વારેલો જે છે બિનકાયદેસર, જો આ બધો જ અત્યારે દિવાલો જે છે એની વિશીપરાના જે પાછળનો ભાગ છે ત્યાં જોઈ શકો છો.
ડિમોલેશન કામ ચાલુ છે. સિકરમાં શમશાન રોડની પાછળની સાઈડમાં જે કુકડિયાપરા છે ત્યાં જે શમશાન રોડથી બાયપાસ જે રોડ જે છે ત્યાં બિનકાયદેસર જે મકાનો છે એ અત્યારે તોડી પાડી રહ્યા છે. જે એની અત્યારે દિવાલો જે છે એ તમે જો અત્યારે આખી આ દિવાલ અત્યારે પાડી દેવામાં આવી છે. જોઈ શકો છો. અશોકભાઈ, પીજીવીસીએલ ક્યાં પહોંચી? પીજીવીસીએલની ટીમ પીજીવીસીએલ પીઆઈ શ્રી હકુમતસિંહ જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર પણ આવી ગયા છે અને એમનો સ્ટાફ પણ આવી ગયો છે. ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સાહેબ પણ આવી ગયા છે અને આપ સ્ટાફ બધો આપ જોઈ શકો છો. એમની નિગરાનીમાં જ ડિમોલેશન અત્યારે ચાલુ છે, આપ જોઈ શકો છો. ડીસીપરાની અંદરમાં કુકડિયાપરા જે છે એની પાછળમાં શમશાન રોડ જે છે ત્યાં આવેલ જે બિનકાયદેસર દબાણ છે એને અત્યારે ડિમોલેશનનું કામ ચાલુ છે, આપ જોઈ શકો છો. આમાવતર અહીંયા ક્યાંક
ગેરકાયદેસર દબાણ છે એને દૂર કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો. લાવો ચાલો. હા લાવો ચાલો ભાઈ ચાલો. જય કાંઈ તો કાંઈ એમાં હવે લઈ જાજો હા ચાલ્યો
શ્રી જાડેજા સાહેબ, અમારા પંડીય પત્રકાર છે, ચક્રવાત છે, મહિલા પોલીસ પણ બધા હાજરમાં છે. શું કોરોના છે કે શું આ બધું? હા એમ તમારા વિના બધું છે ને, બધું આમ અંધારું લાગે આમ, બરાબર ને? હલો 100 ના હા એ ખાસ લેવો પડે હવે. દિવાલ પણ પાડવામાં આવી રહી છે, આપ જોઈ શકો છો. આમ આવતા રહ્યો. હા કેક વરી તો
પણ અત્યારે જો તડકામાં આવી ગયા છે અને આખું મોનિટેશન કરી રહ્યા છે. અને જે અત્યારે આપ જોઈ શકો છો ડિમોલેશન ચાલી રહ્યું છે. જાડેજા સાહેબ પણ થોડો વિડીયો ઉતાર્યો છે હવે, એટલે ઉપર મને છે કે ડીએસપી ને ઉપર અધિકારીને મોકલશે, કારણ કે અત્યારે હવે ફરજિયાત વિડીયો શૂટિંગ પણ આપવું ફૂટેજ જરૂરી હોય છે. એટલે જાડેજા સાહેબે પણ જો થોડો વિડીયો ઉતાર્યો છે આજે. જો નગરપાલિકાનો પૂરો સ્ટાફ બધો છે, જો પોલીસવાળા પણ દ્વારા પણ વિડીયો શૂટિંગ ચાલુ છે, કારણ કે ઉપર ફૂટેજ ડીએસપી ઉપરના અધિકારીને મોકલવાના હોય છે. એટલે જાડેજાભાઈ એટલે આપ મોકલો છો ને, થોડો ઉપર ફૂટેજ તમારે મોકલવાના હોય છે ને બધા. જો એમની પાસે પણ આ કેમેરો ચાલુ જ છે, જો આ કેમેરો જે છે એ જ ચાલુ છે, જો આપ જોઈ શકો છો. જો એમને ચાલુ કર્યું છે એટલે એની અંદરમાં પણ રેકોર્ડિંગ થતું હોય છે, બરાબર ને. અહીંયાથી પણ આપણે દ્વારા જે ગેરકાયદેસર જગ્યાઓ ઊભી કરેલી હોય એવી શોધી અને દૂર કરવાની જે અમને સૂચના આપી હતી 100 કલાકમાં, એ અન્વયે વાંકાનેર શહેરની અંદર એક અસામાજિક તત્વની આ જગ્યા ધ્યાનમાં આવી છે અને ડીવાયએસપી સાહેબ પીઆઈ સાહેબ દ્વારા એને જાણ કરવાથી નગરપાલિકાએ નોટિસ આપી અને 24 કલાકમાં અમને આ જગ્યા ખાલી કરવાની નોટિસ આપી હતી, પરંતુ આસામી દ્વારા ખાલી નહીં કરવાથી આજે પોલીસ અને નગરપાલિકા દ્વારા આ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. સાથે સાથે આસપાસમાં બીજી પણ એવી જે જગ્યાઓ ઉપર દબાણો હતા કે દબાણ થવાની સંભાવનાઓ હતી તે પણ દૂર કરી અને અંદાજે 4 થી 5 હજાર ચોરસ મીટર જગ્યા જેવી ખુલ્લી કરવામાં આવનાર છે આજે. બરાબર છે. આ સાથે જ આ એક જ જગ્યા છે કે નગરપાલિકા અને પોલીસ તંત્રનું આગામી કોઈ અલ્ટિમેટ છે કે અન્ય જગ્યાએ પણ ડિમોલેશન કામગીરી કેવી પ્રકારની કામગીરી કરવામાં આવશે, એના વિશે કોઈ આયોજન? આગામી સમયમાં પણ નગરપાલિકા ડિમોલેશનની કામગીરી કરવાની છે, નોટિસો અમે આપેલી છે, બરાબર. પરંતુ વ્યસ્તતાના હિસાબે ઘણી વખત એક જ પ્રવૃત્તિ નથી થઈ હતી. એટલે આગામી સમયમાં આ જ પ્રકારે જે સરકારી જગ્યાઓ ઉપર કે નગરપાલિકાની જગ્યાઓ ઉપર દબાણો કરીને બેઠા છે એનું દૂર કરવાની અમે અલ્ટિમેટમ આપશું અને નહીં હોય તો એને નુકસાની ભોગવવાની પણ તૈયારી રાખવી. બરાબર. તમે જોઈ રહ્યા છો કે નગરપાલિકા પોલીસ જોઈ શકો છો બધા જ જે કૃષિપરા જે કુકડીયાપરા વિસ્તાર જે છે ત્યાંના જે પાછળના ભાગમાં જે આ બધા મકાનો જે છે ડિમોલેશન કરી અને પાડી દેવામાં આવ્યા છે.
તેનો આમ નીકળી જવા દિવાલ 10 આપવા લાગે ને તો ડટાઈ જાય ઓલી બાજુ આ નીકળી જાવ જો તમામ મકાનો પાડી દેવામાં આવ્યા છે અને સામેની દિવાલ પણ જે છે એને પણ આગળ જો કાટ ના નીચે પડજો એટલે એને બસ હા પોલીસની આખી ટીમ આવી ગઈ છે તમે જોઈ શકો છો જો બધા એમની હાજરીમાં